વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલની ચર્ચા કરી ગયા. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ. તો એની અંદર છે એ ઉદાહરણના એક્ઝામ્પલ જોઈ ગયા. એમાં એક પૂર્ણ કર્યો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમા એક્ઝામ્પલથી આપણે બાકી છે. તો એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. કીધું તું થોડો પ્રયત્ન જાતે કરજો, પણ કેટલાકે કરેલ હશે, કેટલાકે નહીં. હવે આ એક્ઝામ્પલ એકદમ સરળ છે, પણ કેટલીક વખત છે આને અલગ અલગ રીતે લઈ શકાય. આપણે અહીંયા જુદી જુદી મેથડથી જોશું કઈ રીતે ક્યાં અનુકૂળ આવે છે એ પ્રમાણે લઈ શકાય. પહેલું કે ટ્રિટિયમ પરમાણુ આપેલું છે, એના માટેનો અર્ધ આયુ, એટલે અર્ધ આયુ એટલે T1 આપે છે 12.5 યર. પછી કીધું છે એ ક્ષય પામવાનું શરૂ થાય છે, તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમ નમૂનો કેટલો અંશ અવિભંજિત હશે, એટલે T બરાબર 25 યર. તો આના માટે આપણે અવિભંજિત અંશ કીધો છે. એટલે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ વખતે આપણે સમજાવ્યું હતું, વિભંજિત અને અવિભંજિત બંને વચ્ચેનો ભેદ બરાબર મગજમાં હોવો જરૂરી છે. તો અવિભંજિત એટલે શું? T સમયે કેટલો જથ્થો હાજર છે એની વાત કરવાની હોય છે. તો અહીંયા છે આપણે N0 જનરલી, એટલે પ્રારંભિક T = 0 સમયે હોય, અને N એટલે T = T સમયે જે ન્યુક્લિયસ હાજર હોય એને અવિભંજિત કહેવાય. કેટલીક વખત એવું પણ આવે વિભંજિત કેટલા, તો કે આ બેનો સમયગાળો ડેલ્ટા T લ્યો અહીંથી અહીં સુધીમાં, આ વધારાની વાત કરું છું. તો વિભંજિત ન્યુક્લિયસ કેટલા છે, તો આ બંનેનો તફાવત લેવાનો. પહેલા N0 હતો ને હવે N, તો આટલા છે એ શું થયા? ડેલ્ટા N એ વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા. એટલે કોઈ વખત આ કામમાં આપણે આવી શકાય. હવે આની ગણતરી છે એ જુદી જુદી રીતે થાય છે. તો એક છે એ N/N0, આવી ફોર્મ્યુલા આપણે લઈશું, જે ડાયરેક્ટ કોઈ જગ્યાએ આપણે ડિરાઈવ કરેલી નથી, પણ એનો ઉપયોગ છે એ વારંવાર થશે. 1/2n, આમ પણ લખાય કોઈ વખતે 1/2n. હવે આના ત્રણ સ્વરૂપ લઈ શકાય. આ N/N0 ની જગ્યાએ ધ્યાન રાખજો, આ જનરલ ડિસ્કશન બીજા એક્ઝામ્પલ માટેની છે. એક એક્ઝામ્પલ આવડશે તો બીજા નહીં પણ આવડે, પણ કમ્પેરિઝન ખ્યાલ હોય, સરખ્યું શું છે આમ પણ હોય, આમ પણ હોય. તો આ એક્ટિવિટી થઈ બને, અને આ ન્યુક્લિયસની સંખ્યા છે. અને હજી ત્રીજું લેવું હોય તો M/M0 પણ લઈ શકાય. આ બધું બરાબર ના લખીએ, પણ આમ કહી શકાય કે આની જગ્યાએ આમ લખી શકાય, આની જગ્યાએ આમ લખી શકાય, આના સ્વરૂપ આવા આપી શકાય. તો N/N0 એટલે અવિભંજિત ભાગ, કેટલો નમૂનાનો અંશ હશે એમ કહી શકાય. તો આ મેળવવા માટે આપણે શું કરશું? તો કે સાદું સૂત્ર 1/2n મેળવવાનું છે. તો n એટલે શું? તો કે જો કુલ સમય T આપેલો હોય અને અર્ધજીવનકાળ T1/2 હોય, તો T = n T1/2. આવું એક સૂત્ર લઈ શકાય કે અર્ધજીવનકાળ 1, એની સાથે n બરાબર 1, 2, 3 લેતા જાઓ, તમે કિંમતો મૂકતા જાઓ. તો n બરાબર 1 લ્યો તો કેટલો સમય? તો કે અર્ધજીવનકાળ જેટલો ગયો. n બરાબર 2 લ્યો તો કેટલા? તો કે 2 અર્ધજીવનકાળ જેટલો. 3 લ્યો તો 3 અર્ધજીવનકાળ જેટલો. એટલે ક્રમશઃ કેટલો? તો કે n અર્ધજીવનકાળ જેટલો. આ કુલ સમય થયો. આ n, આવા કેટલા અર્ધજીવનકાળના તબક્કા જાય એ n ની સંખ્યા થઈ. તો આના ઉપરથી n મેળવવો હોય તો n = T/τ1/2. આમ સીધું લઈ શકાય. તો n મેળવવા માટે અહીંયા આપણે લઈ લઈએ
n ઇક્વલ ટુ ટી એ આપણે આપી દીધા છે કેટલા 25 તો 1/2 એટલે કેટલા 12.5 તો n બરાબર કેટલા આવ્યા 2. હવે આ સૂત્રને ઉપાડો તો સમીકરણમાં n/n0 ઇક્વલ ટુ 1/2n છે. તો n બરાબર અહીંયા કેટલા થયા આપણે લીધા છે n બરાબર 2 તો 1/2 એટલે કેટલા આવ્યા 1/4 તો n/n0 બરાબર 1/4 તો એમ કહી શકાય કે નમૂનાનો કેટલો ભાગ અવિભાજિત રહેશે તો કે ચોથો ભાગ અથવા આને તમે આમ પણ કહી શકો n ઇક્વલ ટુ n0/4. આમાં ના સમજાય તો આમ n0 એટલે મૂળ કેટલી હતી n0 જેટલા ન્યુક્લિયસની સંખ્યા એનો કેટલો ભાગ મળ્યો તો કે ચોથો ભાગ 4 વડે ભાગાકાર છે. તો આ આપણો જવાબ થઈ ગયો. બીજી મોટી કોઈ કેલ્ક્યુલેશન નથી. હવે આમાં એક થોડીક જુદી રીત કહું તમને. તો અહીંયા આની જગ્યાએ તમારે સાવ સરળ લેવું હોય પણ એ દર વખતે પોસિબલ ન હોય. જો તમારે એની અંદર છે એ કિંમતો પ્રોપર આપેલી હોય અને ઓછો ગાળો હોય તો સીધા તમે કહી શકો કે શરૂઆતની અંદર t ઇક્વલ ટુ 0 સમય ન્યુક્લિયસની સંખ્યા કેટલી તો કે n0 હતી. હવે સમય કેટલો પસાર થાય છે તો કે t ઇક્વલ ટુ 1/2 અર્ધ જીવનકાળ 12.5 છે એટલે એક અર્ધ જીવનકાળ જેટલો સમય પસાર થયો હોય તો ન્યુક્લિયસની સંખ્યા કેટલી થાય અર્ધ જીવનકાળની વ્યાખ્યા આપને આવડે છે કેટલી થાય તો કે n0/2 અડધી થઈ ગઈ. એટલે આ સમયગાળો કેટલો તો કે 12.5 પણ 12.5 યર આપણે ક્યાં સુધી જવાનું છે 25 યર. તો એનો અર્થ કે હજી 12.5 સુધી જાઓ તો બીજો અર્ધ જીવનકાળ પસાર થવા દો એટલે 25 વર્ષ પૂર્ણ થાય. તો 25 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં જથ્થો કેટલો થાય તો કે જેટલો હોય એનો અડધો આનો અડધો થયો તો આનો અડધો કેટલો થાય તો કે n0/2 નું અડધું એટલે 4. તો આ જવાબ આવી ગયો. લ્યો પતી ગયો. પણ દર વખતે આવું શક્ય બને નહીં. માનો કે આ સમયગાળો એટલો મોટો આપ્યો હોય કે અર્ધજીવનકાળ ખૂબ નાનો હોય અને આ સમયગાળો મોટો હોય તો તમે આમ ભાગ કરતા કરતા n0/4 લીધા પછી n0/8 થાય n0/16 થાય 32 થાય ને એવી રીતે આ સમયગાળો t એટલો મોટો હોય કે ગણતરી કરતા કરતા બોર્ડ ભરાય ને ત્યારે ખબર પડે કે છેલ્લે કેટલું થયું. ઉપરાંત આ લેન્ધી ગણતરીની જગ્યાએ હજી એક ત્રીજી ગણતરી જો આ સરળ અહીંયા તમે કહી શકો આ પણ સરળ પડે છે પણ આ બંનેની જગ્યાએ એક હજી ત્રીજી મેથડનો પણ કેટલીક વાર ઉપયોગ થાય એટલા માટે કે આગળ ઘણા બધા એક્ઝામ્પલમાં આ બધું આવવાનું છે એટલે કહું છું. તો એ તમે આવી રીતે પણ ઉપયોગ કરી શકો. n ઇક્વલ ટુ n0e−λt યાદ આવે છે ચર ઘાતાંકીય નિયમ. તો આ n/n0 એટલે આના જેવું જ થઈ ગયું. આગળ સૂત્ર લીધું હતું એવું n/n0 ઇક્વલ ટુ e−λt. હવે આમાં લેમડા ટી મળી જાય તો n/n0 અહીંયા જેમ મળ્યો તો એવી રીતે અહીંયા મળી જાય. તો લેમડા મેળવવો હોય તો આના ઉપરથી મળે. લેમડા ઇક્વલ ટુ 0.693/t1/2 આ કિંમત મૂકી દો એટલે લેમડા મળી ગયો અને ટી તો આપણી પાસે બેઠો રેડીમેડ છે બધું મૂકી દો એટલે મળી જાય. તો ત્રીજી મેથડ થઈ. તો ત્રણ રીતે આપણે એક સાદી આપણી લોજિકલી ગણતરીથી કે અર્ધજીવનકાળમાં અડધો થાય બીજો અર્ધજીવનકાળ હોય તો એનો અડધો થાય ત્રીજો અર્ધજીવનકાળ એનો અડધો એનો અડધો એનો અડધો આ રીતે ગણતરી કરતી જવી પડે. અથવા તમે આ રીતે એની કિંમત ફાઇન્ડ કરીને મેળવી શકો. અને ત્રીજી મેથડ આ થઈ. રેડી? તો આ આપણું જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં એનો ઉપયોગ કરીશું. તો છઠ્ઠો એક્ઝામ્પલ છે એ
આ કોર્સમાંથી દૂર કરેલો છે. 7મો એક્ઝામ્પલ પણ દૂર કરેલો છે. એટલે આ ઉદાહરણના દાખલા કમ્પ્લીટ થયા. એટલે 5 એક્ઝામ્પલ ઉદાહરણા છે અને એ બધી પદ્ધતિઓ ફરી પાછી રિપીટ થવાની છે. હવે સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈએ તો આ આખો મેથડ બદલે છે કે જે શરૂઆતની પહેલી થિયરીની અંદર ડિસ્કશન આવી ગઈ છે એના આધારે ચર્ચા છે. જો લિથિયમના 2 સ્થાયી સમસ્થાનિકો, એક સમસ્થાનિક અને બીજું, એના પ્રમાણ અનુક્રમે આપી દીધા છે. એકનું પ્રમાણ, બીજાનું પ્રમાણ. એના દળ આપી દીધા છે, એકનું દળ અને બીજાનું દળ. તો લિથિયમ પરમાણુનું દળ શોધો. તો આવે છે યાદ? ફોર્મ્યુલા એ વખતે આપણે એક આપી હતી, થિયરીની અંદર આવી ફોર્મ્યુલા છે નહીં, ઉદાહરણ આપીને સમજાવેલું હતું. કાર્બન પરમાણુ માટે ગણતરી કરી હતી, ક્લોરીન પરમાણુ માટે. તો ક્લોરીનની ગણતરી હતી, એની જગ્યાએ અહીંયા જે છે એ આપણે લિથિયમ પરમાણુ આપ્યું છે. તો લિથિયમ પરમાણુ માટેની તમે ફોર્મ્યુલા આવી મેળવી શકો કે લિથિયમ પરમાણુનું દળ, અથવા કોઈ પણ પરમાણુનું લઈ શકો. અહીંયા લિથિયમ છે, બરાબર. લિથિયમની જગ્યાએ બરાબર શું? તો કે સમસ્થાનિકોનું દળ. પણ પ્રમાણ એવો શબ્દ વાપરું છું. એટલે જે પ્રમાણ આપેલું છે એ પ્રમાણેનું દળ. તો લિથિયમ પરમાણુનું દળને હું એમ કહી દઉં. પછી જે સમસ્થાનિક, આ એક જનરલ સૂત્ર થયું. તો એમાં સમસ્થાનિક 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય. 1 હોય તો સમસ્થાનિક ના કહેવાય, પણ 2, 3, 4 આવી કિંમતો હોઈ શકે. તો કે એકનું પ્રમાણ છે એ x છે અને એનું દળ m1 છે, તો આમ લખાય. બીજાનું પ્રમાણ y છે તો એનું દળ m2 છે અને અપોન 100. આવી સાદી સરળ ફોર્મ્યુલા મૂકી શકાય, ત્યારે આપણે કીધી હતી. પણ y એટલે શું થાય? તો કે કુલ પ્રમાણ આ x અને y નો સરવાળો 100 હોય. તો અહીંયા આપણે એમ પણ લખી શકીએ y બરાબર 100 - x. જો આની જગ્યાએ હજી જનરલ લઉં છું, હજી 3 હોત પરમાણુ, તો x, y અને અહીંયા આપણે z આમ લખત m3. આનાથી વધારે પૂછતા નથી. તો અહીંયા શું લખત? z બરાબર શું લખી શકાત? તો કે z બરાબર 100 - x + y. કારણ કે આ બંનેનો સરવાળો એ કેટલો હોય? તો 100 માંથી સબટ્રેક્ટ કરો એટલું ત્રીજું મળે. તો આટલી વાત જનરલ થઈ, બરાબર છે. હવે આપણે અહીંયા 2 સમસ્થાનિકો આપેલા છે, કારણ કે ગણતરી પછી બહુ કિંમતો મૂકી અને સાદા સરવાળા, બાદબાકીને ગુણાકાર ભાગાકાર છે. તો પેલા માટે કિંમત મૂકશો તમે તો m એટલે લિથિયમનું દળ, એ આપણે શોધવાનું કીધું છે. તો લિથિયમ પરમાણુનું દળ m બરાબર x. તો એકનું પ્રમાણ આપણે કેટલું આપેલું છે? 7.5%. એનું દળ કેટલું આપેલું છે? તો કે દળનો જથ્થો 6.01512 પ્લસ બીજાનું દળ y. તો y તરીકે પ્રમાણ કેટલું? 92.5. હવે જોવો જી, આ બેનો સરવાળો કરો તો 100 થાય છે કે નહીં? થઈ ગયા. તો આ રીતે એકની કિંમત આપેલી હોત અને આની ન આપેલી હોત તોય આપણે આપણી રીતે મૂકી શકત ખરા. આનું પ્રમાણ 6.01512 અપોન 100. સાદું રૂપ આપો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, એટલે કિંમત મળી ગઈ. આપણું કામ પૂરું. લિથિયમ પરમાણુનું દળ કેટલું આવે છે જણાવું તમને. એપ્રોક્સિમેટલી પાછલા ડિજિટને અવગણો તો 6.941 u આટલું આપને દળ મળે. બરાબર, ગણતરી કરવાની મેં સીધો ફાઇનલ આન્સર તમને આપી દીધો છે. બીજો પોર્શન છે એ આના ઉપરથી તમને આવડવો જોઈએ, જો સમજાવું છું, જાતે પ્રયત્ન કરજો.
બોરોનના 2 સ્થાયી સમસ્થાનિકો એટલે 1 અને 2 આપ્યા છે, એના દળ અનુક્રમે 1 અને 2 આપી દીધા છે. બોરોનનું પરમાણુ દળ આપી દીધું છે, તો એનું સાપેક્ષ પ્રમાણ શોધો. તો આમાં છે આપણે એક્સ આપી દીધો તો, M1 આપી દીધો તો, વાય આપી દીધો તો, M2 આપ્યો તો. આ તો આપણે વધારાનું લખ્યું છે, બરાબર છે. હવે આની અંદર શું કર્યું છે, એમ આપણે શોધવાનો હતો. હવે એની જગ્યાએ ધ્યાન રાખજો, બરાબર, જો આવા જ માઇનોર ચેન્જ હોય છે, પરમાણુનું દળ આપી દીધું છે. એટલે આ આપણે આપેલું છે, શોધવાનું એક્સ અને વાય છે. તો એક્સ તમે એમ રાખો અને વાયની જગ્યાએ ફરી પાછું લીધું તો એમ શું રાખો, 100 - એક્સ. તો એનો અર્થ કે તમારે એક અનનોન વેલ્યુ તરીકે એક્સ શોધવાના થાય છે. તો આ જ ફરી પાછી ફોર્મ્યુલાની અંદર આ રીતનું સૂત્ર તમારે મૂકવાનું થાય કે એમ બરાબર, તો કિંમત આપી દીધી છે, કેટલી છે પરમાણુનું દળ, તો કે 10.8 811 ઇક્વલ ટુ પ્રમાણ કેટલું, તો કે એક્સ, અને એનું દળ કેટલું, તો કે 10.01294 પ્લસ બીજાનું પ્રમાણ કેટલું, તો કે 100 માંથી સબટ્રેક્ટ કરો એટલું, અને એનું દળ કેટલું, તો કે 11.00931 અપોન 100. લ્યો, આ 100 ને પેલી બાજુ જવા દો, ગુણાકાર કરી નાખો, આ બધું સાદુરૂપ આપો અને એક્સ ને સૂત્રનો કરતા બનાવો, એટલે પહેલું જે આપણું છે આ સમસ્થાનિક એનું પ્રમાણ માપ મળે. પછી 100 માંથી આ એક્સ ની વેલ્યુ બાદ કરી નાખો, એટલે આ બીજું તમને આના માટેનું પ્રમાણ માપ મળે. વાત થઈ ગઈ પૂરી. રેડી? ગણતરી જાતે કરવાની છે. પછીનો એક્ઝામ્પલ પણ એવો જ છે. પણ એની અંદર છે આગળ લીધું હતું એ રીતે 3 કિંમત આપેલી છે, બીજું કાંઈ નથી. જો બરાબર, નિયોનના 3 સમસ્થાનિક લીધા છે. તો 3 સમસ્થાનિક 1, 2 અને 3 એના પ્રમાણ માપ આપી દીધા છે. એકનું પ્રમાણ માપ, બીજાનું પ્રમાણ માપ, ત્રીજાનું પ્રમાણ માપ. એના ત્રણેયના દળ આપી દીધા છે, એકનું, બીજાનું ને ત્રીજાનું. તો પરમાણુનું સરેરાશ દળ શોધો નિયોનનું, તો આગળ જોઈ ગયા હતા એ જ રીતે M ઇક્વલ ટુ એક્સ M1 પ્લસ વાય M2 પ્લસ ઝેડ M3 અપોન 100. આમાં 100 માઇનસ ઝેડ એક્સ વાય એવું લેવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી આપી જ દીધા. જો કિંમત મૂકી દેજો આ રીતે. આ એક અહીંયા આવી ગઈ, આ બીજી અહીંયા આવી ગઈ, આ ત્રીજી અહીંયા આવી ગઈ. રેડી? એ જ રીતે દળની વાત કરો તો દળ આપી દીધા છે. આ પહેલું દળ છે અહીંયા આવી ગયું, આ બીજું દળ છે અહીંયા આવી ગયું, આ ત્રીજું દળ અહીંયા આવી ગયું. સાદુરૂપ આપી દો, ગુણાકાર ભાગાકાર આવડે, બધાને આવડે. જવાબ પતી ગયો, સિમ્પલ. ચાલો, એમાં સમય આપણે બગાડતા નથી, પણ પ્રેક્ટિસ કરજો. હવે ફરી પાછા આગળ જોઈ ગયા હતા એક ઓક્સિજન વાળું ઉદાહરણ. એ પ્રકારના એક્ઝામ્પલ રિપીટ થાય છે, અને આવા 3-4 એક્ઝામ્પલ આવે છે પાછા. એટલે યાદ રાખજો કેટલા આવે છે, 3-4 એક્ઝામ્પલ. તો એની અંદર છે એ મેથડ બધામાં કોમન છે. આગળ ઉદાહરણનો લગભગ ત્રીજો એક્ઝામ્પલ કદાચ હતો. તો એની અંદર આપણે ઓક્સિજન માટે મેળવતા હતા, 816 માટે ગણતરી કરીને તમને બતાવેલી હતી કે એના માટે જો તમારે બંધન ઉર્જા શોધવી હોય તો શું કરવું પડે. દળ ક્ષતિની વાત હતી, MeV/c² ના ફોર્મમાં પણ હતું. એ અહીંયા નથી પૂછ્યું, એની બદલે આના માટે બંધન ઉર્જા શોધવાની કીધી છે, અને આ દળ આપણે આપી દીધું છે. તો આવા 3-4 એક્ઝામ્પલ રિપીટ થાય છે. ફરી પાછું આ એક વખત વ્યવસ્થિત સમજાવું છું.
પછી બધામાં આપણે આ ગાઈડલાઈન આપીને સ્કીપ કરશું, જ્યાં ફેરફાર હશે ત્યાં જણાવશું. તો નાઇટ્રોજન ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા શોધવી હોય તો પહેલાં દળ ક્ષતિ મેળવવી પડે. તો દળ ક્ષતિ ડેલ્ટા એમ કેવી રીતે મળે તો એ આપને હવે ખબર છે. ડેલ્ટા એમ બરાબર પ્રોટોનનું દળ MP, કેટલા પ્રોટોન હોય તો કે પરમાણુ ક્રમાંક જેટલા, વત્તા ન્યુટ્રોનનું દળ MN, કેટલા તો કે ન્યુટ્રોનની સંખ્યા જેટલા, ઓછા ન્યુક્લિયસનું દળ. તો Z બરાબર 7 થશે અને 14 છે તો N બરાબર કેટલા થાય? 7 થાય. પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ સ્ટાન્ડર્ડ વેલ્યુ ઉપર આપણે આપી દીધી હોય, ન આપેલી હોય તો આપણે યાદ રાખવી પડે, પણ મોટે ભાગે છે એ જનરલી આપણે આપી દીધેલી હોય છે, એટલે બહુ ટેન્શન લેવા જેવું નથી. તો એ મૂકી દો. આ જે તે ન્યુક્લિયસનું દળ આપણે ખ્યાલ ના હોય તો એ આપણે આપી દીધું છે. ન્યુક્લિયસનું દળ ઓલરેડી આપણે આપી દીધેલું છે અહીંયા, તો એ મૂકશો તમે તો શું થશે? બધી કિંમતો મૂકો એટલે ડેલ્ટા એમ મળે. તો આગળ ઉપર પ્રોટોન અને ન્યુટ્રોન માટેની ગણતરી તમને એક સ્લાઇડમાં બતાવી હતી, ફરી પાછું અહીંયા જરા જો યાદ કરો. ઓક્સિજન માટેની વાત હતી આ સેમ, એટલે હું એટલે પાછું આટલો સમય આમાં આપ્યો કે એક એક્ઝામ્પલ 5 વાર ગણો એની બદલે બીજા 5 એક્ઝામ્પલ કેવા કેવા આવ્યા છે એનું કમ્પેર કરો. તો આની અંદર પ્રોટોનનું દળ કીધું હતું આપણે 8 ગુણ્યા હતા, અહીંયા આપણે 7 મૂકશું. આ ભૂલ હતી, કીધું તો અહીંયા ન્યુટ્રોન આવે તો 8ની જગ્યાએ કેટલા આવે? 7 આવે. બેનો ગુણાકાર, સરવાળો, બાદબાકી. ઓક્સિજનનું પ્રાયોગિક મૂલ્ય ત્યાં આપણે શું આપ્યું છે? નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની કિંમત મૂકી દેવાની, તો દળ ક્ષતિ મળી ગઈ. અને દળ ક્ષતિ મળ્યા પછી ડેલ્ટા એમ લીધા પછી શું કરવાનું? તો કે E મેળવવું હોય તો E ઇક્વલ ટુ અથવા EB બાઇન્ડિંગ એનર્જી ઇક્વલ ટુ ડેલ્ટા એમ ગુણ્યા 931.5 MeV ગુણી નાખો, જવાબ થઈ ગયો. રેડી? તો આમાં કોઈ જ બીજો કાંઈ ફેરફાર નથી. સેમ આગલા એક્ઝામ્પલ જે વોચ અને હજી આવા એક્ઝામ્પલ આવશે. તો આ રીતે તમને મળે. હવે આમાં થોડું એડ કરું છું, આગળ આવવાનું છે. આ આખી ન્યુક્લિયસની બંધન ઉર્જા છે, પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ઘણી વખત કહે છે. તો ન્યુક્લિયોનની તો મળી ગયા, આ EB એટલે શું? ન્યુક્લિયોન. પણ ન્યુક્લિયોન દીઠ મેળવવી હોય તો EB ડિવાઈડ બાય A ન્યુક્લિયોનની સંખ્યા. તો આની અંદર છે કેટલી હતી? 14 વડે ભાગી નાખો, MeV. તો આ પણ પૂછી શકાય. આ વધારાની આપણે પૂછેલું નથી, પણ એક્સ્ટ્રા વાત કરી આપણે. પણ કેટલીક વાર પૂછે છે, MCQમાં પણ આવે. અને કેટલીક વખત MCQમાં ખાસ ધ્યાન રાખવાનું, સરળ પ્રકારનું એક્ઝામ્પલ હોય ને EB તમને વિકલ્પમાં આપી દીધું હોય, A, B, C અને D. એમાં પહેલો જવાબ કયો આપેલો હોય? આ EB વાળો આપેલો હોય. પણ તમને ક્વેશ્ચનમાં શું પૂછ્યું હોય? ન્યુક્લિયસની જગ્યાએ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, એટલે આ મળ્યું ને આ ઓકે કરીને ઘૂંટી નાખો, એમ નહીં. ચેક કરો, પ્રશ્ન સમજો. શું કીધું છે? ન્યુક્લિયોન દીઠ. તો જવાબ આવ્યો, પણ એ ન્યુક્લિયસનો આવ્યો તો તમારે એ વડે 1 ભાગાકાર કરવાનો બાકી રહે અને 1 માર્ક જાય. અને આ જવાબ પાછો છેલ્લે ડીમાં આપ્યો હોય, એટલે ત્યાં સુધી તમે પહોંચો નહીં. તો આટલી વાત અહીંયા ધ્યાન રાખજો. ચાલો, એટલે આ વાત આપણે પૂરી કરી. હવે નેક્સ્ટ જો નાઇટ્રોજન માટેની ચર્ચા બધી આપણે ત્યાં કરી દીધી, અહીંયા કંઈ ગણતરી બતાવી નથી. હવે નેક્સ્ટ આ પણ એના જેવો જ એક્ઝામ્પલ. તો એમાં શું છે જુઓ,
નીચેની વિગતો પરથી Fe અને Bi માટે ન્યુક્લિયસની બંધન ઉર્જા, હજી શબ્દ ન્યુક્લિયસ જ છે, MeV એકમમાં શોધો. તો જે ઓક્સિજન માટે વાત કરી ગયા, જે નાઇટ્રોજન માટે વાત કર્યા, એવી Fe માટે કરવાની, એવી Bi માટે કરવાની, બસ બીજું કાંઈ જ નહીં. સેમ. તો આ હોમવર્કમાં પણ જાતે ગણવાનું. તો બેયની બંધન ઉર્જા લેશો તો એના ઉપરથી ખબર પડશે કે આની બંધન ઉર્જા કેવી હશે. આ બંધન ઉર્જા Eb કેના માટેની? Fe માટેની. અને બંધન ઉર્જા કેના માટેની? બિસ્મથ માટેની. તો આ વેલ્યુ મોટી હશે અને આ ઓછી હશે, કારણ કે આપણે આગળ થિયરીની અંદર જોઈ ગયા છીએ કે આલેખની અંદર હંમેશા Feની બંધન ઉર્જા બધા કરતાં કેવી હતી? વધારે. તો આ સેમ એક્ઝામ્પલ પ્રયત્ન કરવાનો, ગણવાનો. એક જરા જોઈ લે આમાં. ચાલો, આમાં વાંધો નથી. હજી આમાં એક ફેરફાર આવશે, હું આગળ જણાવીશ તમને. આ બધું ન્યુક્લિયસનું દળ આપેલું છે. કેનું આપેલું છે? તો કેટલીક વખત Fe પરમાણુનું દળ આપશે, યાદ રાખજો, ત્યારે યાદ કરાવીશ. ન્યુક્લિયસનું દળ એમ આપી દીધું છે, એની જગ્યાએ પરમાણુનું દળ. તો તમે ડાયરેક્ટ આ મૂકી શકો નહીં, કારણ કે જે ગણતરી કરો છો એ કેની કરો છો? પ્રોટોન, ન્યુટ્રોન, એ બંનેના દળ, અને એમાંથી કેને બાદ કરો છો? ન્યુક્લિયસનું દળ. એટલે પરમાણુનું દળ આપેલું હોય તો એમાંથી આપણે ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે. એટલે એવો એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે વાત કરશું. ચાલો નેક્સ્ટ જો, એક આપેલ સિક્કાનું દળ આપ્યું 3 ગ્રામ. બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સરળતા ખાતર સિક્કો સંપૂર્ણ કોપરનો બનેલો છે એવું ધારવાનું છે. પરમાણુઓ દળના બનેલા ગણો. રેડી? તો આના માટે પ્રોટોન અને ન્યુટ્રોન એને તમારે ધ્યાનમાં લેવાના છે. આગળ ઉપર 1 ગ્રામ દળનું રૂપાંતરણ કીધું હતું, એના જેવી જ વાત છે. પછી એક બીજો દાખલો 1U, એને તમે કમ્પેર કરો, એવું આવ્યું હતું MeV ઉર્જામાં. તો આ બધાનું સંયોજન અહીંયા કહી શકાય એવું છે. તો એના માટે પહેલા છે આપણે પ્રોટોન, અને આગળ લીધું હતું એ જ રીતે ડેલ્ટા એમ મેળવવું પડે. આ બધી કિંમતો છે એ લખી નાખવાની જે આપેલું હોય. સેમ મેથડ ડેલ્ટા એમ મેળવવાનો. ડેલ્ટા એમ એટલે શું? તો કે ZMP પ્લસ N ન્યુટ્રોનની સંખ્યા, M ન્યુટ્રોન, આ જનરલી સ્મોલ લખો તો વધારે સારું, ઓછા પરમાણુનું દળ, એમ. બધી કિંમતો મૂકી અને ડેલ્ટા એમ મેળવવાનો થાય. તો ડેલ્ટા એમ તમે મેળવી શકો. જવાબ હું સીધો લખી નાખું છું, 0.591935 U આપને ડેલ્ટા એમ મળ્યું. હવે ડેલ્ટા એમ મળ્યા પછી તમે 2 રીતે આની ગણતરી કરી શકો. કેટલી રીતે? 2 રીતે. તો એક એટલે રીતમાં બીજું કાંઈ નથી. પહેલા છે તમે આની બંધન ઉર્જા મેળવી ગયો. તો બંધન ઉર્જા મેળવી તો Eb બરાબર શું કરશો? તો કે આ જે દળ છે ડેલ્ટા એમ, એને ગુણ્યા 931.5 MeV. ચાલો, આમ થઈ ગયો એક મેથડ. તો આ બંધન ઉર્જા કેની મળી? તો કે એક કોપર ન્યુક્લિયસની, એક કોપર પરમાણુ માટે મળી. એક કોપરનો પરમાણુ લ્યો અને એની અંદરથી પ્રોટોન ને ન્યુટ્રોન ને બધાને છૂટા કરી નાખો તો આટલી મળે ઉર્જા. તો આવો એક્ઝામ્પલ હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન એના માટેના આવી ગયા. એટલે આટલો પોર્શન રિપીટ થયો. હવે અહીંયા આપણે એવું પૂછ્યું, સિક્કાનું 3 ગ્રામ દળ છે, તો એના ઉપરથી આપણે આ વસ્તુ મેળવવી પડે કે 3 ગ્રામ સિક્કામાં કોપર પરમાણુ કેટલા?
આ કોપર પરમાણુની સંખ્યા કેટલી હશે આ શોધવાનું છે n. અને આ ફરી પાછું યાદ કરાવું કે આવું હજી વારે વારે પાછા રિપીટ થવાનું છે. જેમ આ પોર્શન રિપીટ થયો એવી રીતે આ શરૂઆત થઈ તો હજી આ રિપીટ થશે. તો એ આપણે કેવી રીતે મેળવશું? તો એ પણ આપણે આગળ ઉપર થોડુંક આગળ આવી ગયેલું છે, જાણી છીએ કે આ મેળવવા માટે આપણે મોલનો ઉપયોગ કરેલો હતો આગળ દાખલો Cu63. એનો અર્થ કે જો 63 ગ્રામ દળ હોય તો એની અંદર કેટલા પરમાણુ હોય? તો કોઈ એવોગાડ્રો નંબર જેટલા. હવે છે યાદ આવવું જોઈએ, ગયા લખીને સમજાવ્યું તો આખું. તો અહીંયા કેટલા છે? તો કે 3 ગ્રામ. તો આની અંદર કેટલા પરમાણુ હોય? સીધી 83 મૂકવાની. કારણ કે આ જે છે એ 63 ગ્રામ ને આધારે એમ કહી શકાય કે 1 મોલ થયું. અને 1 મોલ તો એની અંદર કેટલી સંખ્યા? તો કે એવોગાડ્રો નંબર જેટલી. તો એવોગાડ્રો નંબર એની સાથે કેટલીક વખત જોઈ રિવર્સ પૂછાશે, કેટલીક વાર આટલા ગ્રામ તો આટલા પરમાણુ, તો આટલા ગ્રામે કેટલા. કેટલીક વાર ઊંધું પૂછે કે આટલા પરમાણુ છે તો એનું દળ કેટલું. બે રિપીટ થશે. દળ ઉપરથી પરમાણુની સંખ્યા આ બધા રિપીટ થવાના છે. બીજું આના કરતા શું પૂછે? પરમાણુની સંખ્યા આપી છે n, તો એના ઉપરથી શું શોધવાનું આવે? દળ શોધવાનું આવે. અહીંયા આપણે પેલો પોર્શન છે, દળ આપી દીધું છે, એના માટે પરમાણુ. તો n બરાબર શું થશે? n બરાબર 63 ઇન્ટુ Na. Na એટલે એવોગાડ્રો નંબર 6.025 10⁻23 ડિવાઈડ બાય 3 ગ્રામ. એટલે n મળી ગયા. હવે અહીંયા આપણે જે ઉર્જા મળી હતી Eb આ એક પરમાણુ માટે મળી હતી. કેના માટે? તો આપણી પાસે n છે, તો કુલ 3 ગ્રામ માટે અથવા 3 ગ્રામના સિક્કા માટે ઉર્જા કેટલી થાય? તો કે આ જે Eb મળી હતી એને ગુણ્યા n પરમાણુની સંખ્યા કરી નાખો, MEV. આ એક રીત થઈ. બીજી રીત, એટલે રીતમાં કાંઈ ફેરફાર નથી, પણ તમારે માનો કે અહીંયા પેલા ઉર્જા નથી શોધવી, તો તમે શું કરો? પેલા પરમાણુની સંખ્યા શોધી નાખો. અને પરમાણુની સંખ્યા ઉપરથી છે એ દળ ક્ષતિ મેળવો. કે આ દળ ક્ષતિ તમને મળી હતી ડેલ્ટા એમ, કેટલા પરમાણુ માટે મળી? તો કે એક પરમાણુ માટે. હવે તમે પેલા શું કરી લીધું? n મેળવી લીધી. તો કુલ દળ ક્ષતિ કેટલી થાય? તો કે આ કુલ દળ ક્ષતિ સમજાય છે? આ એક પતી મેથડ. હવે એમાં તમે અહીંથી આગળ વધ્યા હતા, હવે અહીંથી આપણે સ્ટોપ કરી દીધું. આ બધી પેલા ઉર્જા મેળવી દીધી, પછી n મેળવા, અને પછી ગુણાકાર કરી અને કુલ મેળવ્યો, એટલે આપણો જવાબ થઈ ગયો, ફાઇનલ આન્સર. હવે શું કરી છે? અહીંથી સીધી આ ટ્રેક બદલી નાખ્યો. અને ટ્રેક બદલીને શું કરી છે? ડેલ્ટા એમ મેળવા, પછી n મેળવી લીધા. n મેળવા પછી કુલ ડેલ્ટા એમ, એટલે ડેલ્ટા એમ પ્રાઇમ કરી નાખી. તો ડેલ્ટા એમ એટલે શું હતું? એક પરમાણુની અંદર દળ ક્ષતિ. તો આપણી પાસે n પરમાણુ છે, તો એમાં કેટલી થાય? તો ડેલ્ટા એમ મળી ગયું. હવે આ ડેલ્ટા એમ મેળવા પછી ફરી પાછી કુલ ઉર્જા મેળવી લ્યો. તો ડેલ્ટા એમ પ્રાઇમ ગુણ્યા 931.5 MEV. તો આ બીજી રીતે થયો જવાબ. બંને સરખા આવે. હું એટલે સમજાવું છું કે ઘણી બધી બુકની અંદર આવા સ્ટેપમાં ફેરફાર હોય, તો આપણે જોતા હોય તો એમ ગોટે ના ચડી કે આપને જે અનુકૂળ લાગે પહેલા એકની ઉર્જા મેળવી લેવી અને પછી કુલ પરમાણુની સંખ્યા વડે ગુણવી, તોય વાંધો નહીં. પેલા કુલ દળ ક્ષતિ મેળવી લેવીશ અને પછી છે એ બધા માટે ઉર્જા મેળવીશ, તોય વાંધો નહીં. બરાબર, કોઈ પણ રીતે તમે ગણી શકો ખરા. આ રિમૂવ થઈ ગયો છે. ચાલો જો નેક્સ્ટ એક્ઝામ્પલ.
એક રેડિયો એક્ટિવ સમસ્થાનિકનો અર્ધ આયુ આપી દીધો છે ટી યર્સ. તેની એક્ટિવિટી મૂળ એક્ટિવિટીના એટલે બે ભાગ છે, એકને ભૂલી જાય હમણાં, આને જ ધ્યાનમાં રાખી. 3.125 થવા માટે કેટલો સમય લાગે? એટલે અર્ધાયુ T1 equal to 2 years આમ કીધું છે. પછી બીજું આપેલું છે એ એક્ટિવિટીના પર્સન્ટેજ આપ્યા છે. તો આગળ એક એક્ઝામ્પલ આવો આપણે જોઈ ગયા હતા n/n0, એના જેવી જ વાત થઈ. અહીંયા એક્ટિવિટીની વાત કરતા હોય તો એક્ટિવિટી માટે I પણ લખી છે ને R પણ લખી છે. તો R/R0 લખો, I/I0 લખો તો n/n0 પણ લખાય. તો n/n0 બરાબર કેટલા કીધા છે? તો કે 3.125% આમ થયું. પેલામાં ચોથો ભાગ એવું લાવ્યા હતા, યાદ આવે છે? n/n0 equal to 1/4. અને હવે તમને કીધું કેટલા ટકા રહે છે. આ બીજો દાખલો થઈ ગયો. ચાલો આની સાથે આ એક જવાબ છે, તો પણ એમ કીધું કે કેટલો ભાગ અવિભંજિત રહે, તો આને 100 વડે ગુણી નાખો એટલે 25% આવું આવે. તો અહીંયાથી ટકાવારી આપી દીધી છે, તો એમાંથી કિંમત મેળવવી હોય તો એને શું કરવું પડે? 100 વડે ભાગી નાખવા પડે. તો n/n0 બરાબર, આને હું આ રીતે પણ લખી શકું, 100 અને અંશને છેદના છેદમાં લઈ જાઓ તો આમ પણ લખાય. તો 100 ડિવાઈડ બાય 3.125, તો આ ભાગાકાર કેલ્ક્યુલેટર આપણી પાસે છે, કરશો એટલે 1/32 થાય. અને 1/32 એટલે શું થશે? (1/2)5. તો ફરી પાછું કમ્પેર કરો. આવું સૂત્ર લઈ ગયા હતા, n/n0 equal to 1/2n આમ લખતા હતા. આને 1 કહી દો ઇક્વેશન, આને ઇક્વેશન 2 કયો, તો 1 અને 2 પરથી શું મળે? n બરાબર 5 મળે. હવે આપણે કેટલો સમય થશે આવું કીધું છે, તો યાદ કરો, આગળ ઉદાહરણ 5 ની અંદર જોઈ ગયા હતા. t equal to n/1/2 હતું. એમાં આપણે n શોધવાનું હતું, અહીંયા t શોધવાનું છે. ફેર એટલો, તો t બરાબર મેથડ એકની એક જ થઈ. તો 5 છે અને t1/2 બરાબર કેટલા આપેલા છે? તો કે t. તો આ આપણો જવાબ થઈ ગયો. ક્લિયર? આ આપણો આન્સર થયો. આ રીતે આપણે ટી મેળવી શકીએ. આગળની અંદર છે n મેળવવાનું, તો અહીંયા ટી મેળવો. એમાં n/n0 આ જ મેથડ લઈને લીધું હતું, બરાબર, બીજો કોઈ ફરક નથી. નેક્સ્ટ, આ છે એ રકમ ઘણી બધી લેન્થી છે, એક વખત સમજાવીશ તો ખ્યાલ આવશે નહીં. ઘેરે જઈ અને આ એક્ઝામ્પલ 13.8 ક્વેશ્ચન 1 ટાઈમ રીડ કરવાનો, 2 ટાઈમ્સ રીડ કરવાનો, 3 ટાઈમ્સ રીડ કરવાનો, ક્વેશ્ચન ખાલી. પછી એક વખત કેલ્ક્યુલેટ કરેલો પ્રાપ્ત થાય તો જોવાનો, નહીતર છે તમારે જાતે પ્રયત્ન કરવાનો. જેટલો થાય એટલો, કેટલા સ્ટેપ આવડે છે ચેક કરવાનું, ન આવડે ત્યાં આપણે યાદ રાખવાનું કે આટલું સમજાણું નથી, આવડતું નથી. પછી નેક્સ્ટ લેક્ચરમાં ગણાવીશ, નહીતર એક વખતમાં ખબર પડશે નહીં. ચાલો, 8 મિલીક્યુરી તીવ્રતાનો રેડિયો એક્ટિવ સ્ત્રોત મેળવવા માટે કોબાલ્ટનો જરૂરી જથ્થો શોધો. એનો અર્ધાયો આપેલો છે. તો ફરી પાછું આગળ જોઈ ગયા હતા એક્ઝામ્પલ, એની સાથે કમ્પેરિઝન થશે અને સેમ આના જેવો એક્ઝામ્પલ આગળ આવશે. આમાં x શોધવાનું કીધું તો આમાં y શોધવાનું કીધું, y આપી દીધું હોય તો x મળે, x આપ્યો હોય તો y મળે, બરાબર. એટલે બંને છે એ સેમ એક્ઝામ્પલ થશે, પણ આને રિલેટેડ મેથડ થોડી આપણે જોઈ ગયેલા છીએ. એનો ઉપયોગ કરી 8 મિલીક્યુરી કોબાલ્ટ
અને જથ્થો શોધવાનો છે. અર્ધાયુ આપી દીધો છે. તો બધી કિંમતોનું લિસ્ટ કરીએ અને એક મિલી ક્યુરી આપેલું છે અને તમારે ક્યુરીમાં કન્વર્ટ કરવા પડશે. તો એ કિંમત થિયરીની અંદર આપણે જુદા જુદા એકમ વખતે આપી દીધેલી છે. ક્યુરી, બેકવેરલ, રધરફોર્ડ, મિલી ક્યુરી, માઇક્રો ક્યુરી, આ બધાના રિલેશન. તો અહીંયા આપણે રેડિયો એક્ટિવિટી આઈ અથવા આર બંને લઈ શકાય. 8 મિલી ક્યુરી, પહેલા ક્યુરીમાં કન્વર્ટ કરો તો 10⁻³ CI થાય, મિલી ક્યુરી નીકળી ગયા. હવે એને તમારે વિભંજન પર સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે, ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય નહીં. તો વિભંજન પર સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો એનો પણ આપણે રિલેશન આગળ જોઈ ગયા છીએ કે 1 ક્યુરી બરાબર કેટલા લીધેલા હતા? 3.7 10⁻10. તો ક્યુરીની જગ્યાએ આવે વિભંજન પર સેકન્ડ, આવો યુનિટ થયું. તો આપને આરની વેલ્યુ મળે. હવે જરૂરી જથ્થો શોધવો છે તો આગળ ઉપર જોઈ ગયા હતા કે આપણે દળ આપેલું હતું, દળ ઉપરથી એન શોધેલો હતો. 3 ગ્રામ એમ હતું, એના ઉપરથી એન મેળવવાના. અહીંયા આપણે પહેલા એન મેળવી લેશું પછી એમ મેળવશું, આ મગજમાં રાખો. તો હવે એમ મેળવવાનું કીધું છે જરૂરી જથ્થો, તો આપણે જરૂર શેની પડે? એનની. તો એન મેળવવા માટે ફરી પાછું કંઈ યાદ આવે છે તમને? આગળ ઉપર લઈ ગયા હતા એવી મેથડ. તો આની અંદર છે એ આર ઇક્વલ ટુ લેમ્બડા એન, આવી ફોર્મ્યુલા જોઈ ગયા હતા. આ બરાબર છે, મેં કીધું હતું એમ ઉપરથી એન મેળવવાનું, એન ઉપરથી એમ મેળવવાનું. તો આગળ ઉપર છે આપણે આ પ્રકારે છે એક્ટિવિટી અને લેમ્બડા ઉપરથી એન મેળવેલો તો ખ્યાલ હોય તો આ બંને આપેલું હતું ને એન મેળવા. અહીંયા આપણે એક્ટિવિટી આપી દીધી છે, આપણે એન મેળવવું છે. તો એન બરાબર શું થશે? આર અપોન લેમ્બડા. તો આર આપણે આપી દીધી છે એક્ટિવિટી, તો આર અપોન લેમ્બડા. પાછું લેમ્બડા નથી આપ્યું તો કાંઈ નહીં, પણ આપણે અર્ધાયુ આપી દીધો છે. તો અર્ધાયુ માટે 0.693 અપોન T1 એને ઉપર લઈ લ્યો. ચાલો હવે આપણે આરનો ઉપયોગ કરી લ્યો. તો એન ઇક્વલ ટુ આર 8 મિલી ક્યુરી. ફરી પાછું અહીંયા આગળ લખ્યું હતું એ લખતો નથી, ડાયરેક્ટ લખું છું. મિલી ક્યુરીને ક્યુરીમાં કન્વર્ટ કરો, 10⁻³ એને વિભંજનમાં લ્યો, 3.7 10⁻10 અને T1 તો T1 બરાબર કેટલું છે? 5.3 અને છેદમાં 0.693. બધાનું સાદુરૂપ આપો, કિંમત મળશે આપને 7.15 10⁻16 પરમાણુ. આ પરમાણુની સંખ્યા થઈ. હવે પરમાણુની સંખ્યા મળી ગયા પછી આગલા એક્ઝામ્પલમાં લીધું હતું ને અહીંયા સમજાવ્યું મેં તમને પહેલા જ કે એમ આપેલું હોય તો એના ઉપરથી એન મળે ને એન આપેલું હોય તો એમ મળે. તો મોલ વાળી વાત આગળ પાછી જોઈ ગયા હતા એ ફરી પાછી રિપીટ કરી ગઈ. તો તમને દળ જે આપેલું હોય કોબાલ્ટ માટેનું 60 ગ્રામ, તો 60 ગ્રામ કોબાલ્ટ એનો અર્થ શું થાય? તો કે એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હોય? એવોગેડ્રો નંબર Na ઇક્વલ ટુ. તો આપણી પાસે છે એ દળ આપેલું હોય XYZ 3 ગ્રામ 2 ગ્રામ 4 ગ્રામ અથવા હું અહીંયા એમ લખું તો એમાં ન્યુક્લિયસની સંખ્યા n મળે. હવે અહીંયા રિવર્સ આપ્યું છે, આવું આગલા એક્ઝામ્પલમાં જોઈ ગયા હતા. તો એને તમારે આ એટલા માટે બે આવા પ્રમાણમાં પાવે છે વારે વારે, પછીના એક્ઝામ્પલમાં આવશે, આગળ આવી ગયું. તો Na જેટલા એવોગેડ્રો નંબર હોય તો દળ કેટલું? 60 ગ્રામ. અહીંયા પરમાણુની સંખ્યા કેટલી? n આટલી. તો n હોય તો દળ કેટલું? m બરાબર શોધવાનું છે, 83 સાદી. તો m ઇક્વલ ટુ તો કે 60 ઇન્ટુ n અપોન Na. મૂકી દો બધી કિંમત. 60 અહીંયા મેળવી લીધું છે Na 6.025 10⁻23 પ્લસ સોરી આજે મેળવેલી છે કિંમત અહીંયા મૂકો એટલે આ આપણો જવાબ મળશે ગ્રામ. થઈ ગયો. તો આટલી વાત થઈ. એટલે એક સૂત્ર આપણે યાદ આમ કરવાનું
આની અંદર દળનો જથ્થો જોઈશે એટલે આ મેં પહેલાં સમજાવ્યું હતું, રિવર્સ વિચારવાનું કીધું, આવ્યું છે એટલે કે દળ ઉપરથી એન મળે, એન ઉપરથી દળ એમ મળે. તો એમ મેળવવા માટે પહેલાં શું જોશે? તો કે એનની જરૂર પડે. એન ક્યાંથી લાવશું? તો કે આર ઉપરથી લાવશું. તો આર મેળવવા માટે તો કે એન ઇક્વલ ટુ લેમડા એન. તો મનમાં વિચારવાનું આવું ઊંધી ડિરેક્શનમાં, પછી ગણતરી ભલે તમે આમ કરતા હો. રેડી? આવો જ ફરી પાછું એક એક્ઝામ્પલ આવશે. જો સેમ આમાં વિભંજનનો દર, જો આ ગાઈડલાઈન આપી દઉં છું તમે. પહેલામાં આપણે દળ શોધવાનું હતું, આગલા એક્ઝામ્પલની ચર્ચા કરી તો દળ શોધવા માટે એનની જરૂર પડી. તો એન માટે આપણે આર વાળી ફોર્મ્યુલા લીધી, આર ઉપરથી એન લીધું ને એન ઉપરથી એમ લીધું. હવે અહીંયાથી તમને અર્ધાયુ આપી દીધું છે, પહેલામાં એ હતો અર્ધાયુ આપી દીધો તો એના ઉપરથી તમે લેમડા મેળવતા હતા. એ વસ્તુ અહીંયા એમજીને વિભંજનનો દળ શોધવાનો કીધો છે. તો આમાં તમને દળ આપી દીધું છે, દળ ઉપરથી એન મેળવો અને એન ઉપરથી આર મેળવો. આ ઓર્ડર આમ થયો તો આર ઉપરથી એન મેળવો, એન ઉપરથી એમ મેળવો. આમાં શું કરશો? એમ આપી દીધું છે, એમ ઉપરથી એન મેળવો ને એન ઉપરથી આર મેળવો. એક ને એક વસ્તુ એક વખત છે તમે આ રૂટ ઉપર ચાલ્યા છો, બીજી વખત એને રૂટ ઉપર, પણ આમ ઊંધું ચાલવાનું છે. એટલે આ હોમવર્કમાં ટ્રાય કરજો. નેક્સ્ટ ટાઈમ ફરી પાછું આપણે ગણાવશું, પણ જાતે પ્રયત્ન કરેલો હોવો જોઈએ. તો આટલું આજે રાખીશું. ઓકે, આવજો.